શ્લોકનું ત્રીજું પાદ છે તાપત્રય વિનાશાય. આ એક શ્લોક જો આપણે બહુ શાંતિથી સમજી લઈએ ને તો આખું ભાગવત આપણને સમજાઈ જાય. નાનકડો અનુષ્ટુપ શ્લોક છે, પણ એ એક જ શ્લોકમાં ભગવાન વેદવ્યાસજીએ આખા ભાગવતનો સારાંશ મૂકેલો છે. ત્રીજું પાદ છે તાપત્રય વિનાશાય. ભગવાનનું સ્વરૂપ બતાયું, કાર્ય બતાયું. સ્વરૂપ કેવું છે? સચ્ચિદ આનંદમય. કાર્ય શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. ત્રીજું પાદ એટલે સ્વભાવ બતાવ્યો. ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. ત્રણેય તાપથી ભક્તની રક્ષા કરે છે, ત્રણેય તાપને દૂર કરે છે. ત્રણ પ્રકારના જે તાપ છે એનાથી આ જીવાત્મા ત્રસ્ત છે. ત્રણ તાપથી જીવાત્મા દુઃખી છે: અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. આ ત્રણ તાપથી દરેક મનુષ્યો પીડાય છે, પીડિત છે. અધ્યાત્મ દુઃખ કોને કહેવામાં આવે છે? આત્માનમ અધિકૃત્ય જાયમાનમ દુઃખમ ઇતિ અધ્યાત્મ દુઃખમ. જેને આપણે માનસિક દુઃખ કહીએ છીએ. અધ્યાત્મ દુઃખ એટલે વસ્તુ હોવા છતાં પણ જે દુઃખદાયી છે. માનસિક દુઃખ. 5000 રૂપિયાની સાડી હોય પણ કલર ન ગમતો હોય, ભલે 5000 ની રહી 10,000 ની, એનો કલર નથી ગમતો. આ માનસિક દુઃખ છે. મનથી જેને દુઃખ માની લે છે એને અધ્યાત્મ દુઃખ કહેવામાં આવે છે. માનસિક દુઃખ બધું હોવા છતાં પણ. અધિભૂત દુઃખ. ભૂતાની અધિકૃત્ય જાયમાનમ દુઃખમ ઇતિ અધિભૂત દુઃખમ. ભૂત પ્રાણી માત્ર સગા સંબંધી તરફથી જે દુઃખ મળે છે, સગાવાલા તરફથી જે દુઃખ મળે છે એને અધિભૂત દુઃખ કહેવામાં આવે છે. સગા સંબંધી તરફથી કેવું દુઃખ હોય? કોઈ તમારી પાસે ઉછીના 5000 રૂપિયા લેવા આવે, આપો તોય દુઃખ ને ન આપો તોય દુઃખ. આપો તો પાછા આપવાનું નામ લે, ન આપો તો કે ભગવાને તને આટલું બધું આપ્યું છે, 5000 માં શું તારું ઓછું થઈ જવાનું છે? એને અધિભૂત દુઃખ કહેવામાં આવે છે. ત્રીજા પ્રકારે અધિદૈવ દુઃખ. દૈવમ અધિકૃત્ય જાયમાનમ દુઃખમ ઇતિ અધિદૈવ દુઃખમ. અચાનક જે દુઃખ આવી પડે છે, જેની કોઈએ કલ્પના ન કરી હોય. જેમ કે અત્યારે સાંપ્રત સમયમાં કોરોનાની મહામારી ચાલે છે. કોઈએ વિચાર કરેલો કે આવું દુઃખ આવશે, આવો સમય આવશે? અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ આદિક જે દુઃખો છે એને અધિદૈવ દુઃખ કહેવામાં આવે છે. આ દુઃખ કોઈને કહીને નથી આવતું, કોઈએ વિચાર પણ ન કર્યો હોય અને અચાનક દુઃખ આવી પડે. ખેતરની અંદર સરસ મજાનો પાક તૈયાર થયો હોય અને એને હોય કે હમણાં 2-4-5 દિવસ પછી હું પાક લેવા જઉં, અને અચાનક એમાં કંઈક રોગચાળો આવી જાય, બધો જ પાક ખલાસ થઈ જાય. એને અધિદૈવ દુઃખ કહેવામાં આવે છે. આ ત્રણેય તાપથી ભગવાન રક્ષા કરે છે. આ ત્રણેય તાપથી જીવાત્માને ભગવાન મુક્ત કરાવે છે. એટલે જ છેલ્લા પાદમાં ભગવાન વેદવ્યાસે એવું લખ્યું છે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ ત્રણેય તાપથી જો તમારે મુક્ત થવું હોય
તો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, ભગવાનને તમે વંદન કરજો. જે ભગવાનને વંદન કરે છે એ ત્રણ તાપથી મુક્ત બને છે.